પેશાબ પાણી જઈએ તો હાથ ધોઈને આવવાના સૌ ચપારા સતતમ બ્રહ્મચારીણઃ મન બુદ્ધિ વચન બ્રહ્મચર્યનું પાલન કરવાનું દેવ ધ્યાન રતા નિત્ય દેવની અંદર ધ્યાન રાખવાનું અને પ્રસન્ન મનસ સદા મન કેવું રાખવાનું પ્રસન્ન રાખવાનું હસતા રહીએ ને તો માં આશીર્વાદ આપે મોઢું ઢીલું ઢીલું લઈને બેસીએ ને તો માં કે આ તો નકામો છે એ કામનો છે હસતા રહેવાનું તો પ્રસન્ન મનસ સદા આટલા બધા નિયમોનું તમે પાલન કરો તો બ્રાહ્મણ કે અમે આશીર્વાદ આપીશું બ્રાહ્મણ પાસે માગતા આવડવું જોઈએ હવે અતુલભાઈ મહારાજ બેઠા છે તમે પગે લાગીને કહો મહારાજ આશીર્વાદ આપો 5 લાખ રૂપિયા લાવો તો મહારાજ આપે જેની પાસે જે હોય એમ મગાય ધનવાન હોય એની પાસે ધન મગાય બળવાળ કોઈ હોય શરીર મારી રાત રુષ્ટ પુષ્ટ તંદુરસ્ત હોય અને એને જઈને કહીએ કે પેલો થોડો વિચારે જરા જોઈ લેને તો આપણી રક્ષા થાય પણ બિચારો મહારાજ જેવા સિંગલ શરીર વાળા હોય મહારાજ જેવા અને એને કહીએ તો ભાઈ તું રહેવા દે મારું કામ નથી બળવાન વ્યક્તિ પાસે જઈએ તો આપણી રક્ષા થાય કોઈ બુદ્ધિશાળી હોય એની પાસે જઈએ કે રસ્તો માંગવા તો આપણને જ્ઞાન મળે તો બ્રાહ્મણ પાસે શું હોય આશીર્વાદ કયા આશીર્વાદ છે જે વેદમાં લખેલા છે પહેલો આશીર્વાદ માંગવાનો છે અમારું પુણ્ય વધે શું માંગવાનું પુણ્ય વધે પુણ્ય હોય ને તો જ અહીં બેસવાનું મળે પુણ્ય હોય ને તો જ મહારાજે કપાળમાં ચાંદલો કર્યો કાલે તમે તુલભાઈને કોઈ ચાંદલો કરી જાઓ જા ભાઈ જા મારે કામ છે પુણ્ય હોય તો કપાળમાં ચાંદલો બ્રાહ્મણ કરે પુણ્ય હોય તો આપણા આંગણે ગાય આવે બ્રાહ્મણ આવે સાધુ સંત આવે બેન દીકરી આવે આ બધા પુણ્યના લક્ષણો છે તમે આમ રોટલી નાખો ગાયને તો ગાય ખાય કૂતરાને મૂકો તો કૂતરું ખાય પણ સૂંઘીને મોં ફેરવી લે ને એટલે જાણવાનું કે ભાઈ બધું પરવારવાર તૈયારી છે વધારો કઈ તો પુણ્યનો આશીર્વાદ પહેલો છે કે અમે પુણ્યશાળી બની પુણ્યશાળી હોય તો બધી વસ્તુ ભોગવાય બાકી વસાવાય ખરી પણ ભોગવાય નહીં ઘરે સરસ મજાનો જામ ખંભાળિયાનો ઘી લાઈ ડબ્બો ભરી 10,000 રૂપિયાનો લીટર આવે એવો પણ ડોક્ટર કે ભાઈ એ તો સામે નહીં જોવાનું ગુણની ગુણ પડી હોય વરસની પણ ડોક્ટર કે ના તમારે તો અડધી ચમચી નહીં તો શું કરવાનું ભાઈ પૈસાને કસ્તા કામ લાગે કપડા પહેરાય સારા ભોજન કરી શકો તમે તમારા પરિવારને આનંદ ના આપી શકો તો શું કામ તો પહેલો આશીર્વાદ છે પુણ્યનો અમે પુણ્યશાળી બનીએ બીજા નંબરમાં છે કલ્યાણ અમારું કલ્યાણ થાય અને અમારા દ્વારા બીજાનું પણ અમે કલ્યાણ કરી શકીએ ત્રીજા નંબરમાં છે વૃદ્ધિ જે પણ આપણા કામ છે રોજગાર છે ધંધો વ્યવસાય છે એમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય પણ વૃદ્ધિ કેટલી માંગવાની ડબલ નહીં હો ના આપણું શાસ્ત્ર શું કહે છે આપણે તો બધું જોઈતું હોય તમારે તો રોજ જોઈતું હોય એમ થોડી આપે એ તો એના માટે તો લાયકાત મેળવવી પડે ને સમુદ્ર છે ભાઈ ઈશ્વર તો શું છે સમુદ્ર છે જોઈએ એટલું આપશે પણ તમારી વાડકી જ નાની છે તો કેટલું મળશે પાત્રતા મોટી હોય ટેન્કર લઈને જવું પડે તો ટેન્કર ભરી ના આવે પણ વાડકી લઈને જઈએ તો ના અને આપણે તો બધું જોઈએ સાહેબ કે માં જગદંબા મને આ આપી દે આ આપી દે પણ આપણી પાત્રતા છે ખરી આપણે આગળ મેં કીધું કે ડોક્ટર પાસે જાવ છો માની લઈએ અને આપણને 400 ડાયાબિટીસ છે કેટલો 400 ડાયાબિટીસ અને પછી ડોક્ટરને કહીએ આપણે યાર મારે તો રોજ યાર એક વાડકી બાસુંદી શ્રીખંડ જલેબી એવું ગળ્યું તો જોઈએ છે ડોક્ટર કે ખાજો આપે વૈદ્ય પાસે જઈને કહીએ કે ભાઈ મને ડાયાબિટીસ મને ખાવાની પરમિશન આપો આપે કેમ તમને તો બહુ ભાવે ખાઓ ડોક્ટર શું કહે છે જો ખાધું તો મરી ગયા હે ને આપણે જોઈએ છે પણ ડોક્ટર આપણા માટે સારું નથી તો નથી આપતો એમ માં જગદંબા છે એ જગતની વૈદ્ય છે તમારા માટે શું જરૂરી છે કેટલું જરૂરી છે ને એને ખબર છે હું આપીશ તો એને પચશે નહીં એને ખબર છે પાત્રતા થશે તમારી યોગ્યતા કેળવાશે એટલે આપો આપ બધું આવે
એ ના આવે ને ત્યાં સુધી તમને લઈ જાય. શાસ્ત્ર એવું પણ કહે છે કે અમુક વસ્તુઓ પદાર્થ ભાગ્યમાં છે, અમેરિકા નથી પૈસા લખેલા છે આપણા ભાગ્યમાં કે અમેરિકાના પૈસા છે. મહારાજે કીધું જ્યોતિષમ જોઈ હા બહુ સરસ યોગ છે, તમારા નસીબમાં ફોરેનના પૈસા છે, પણ ફોરેનનો કોઈ યોગ બને નહીં, પણ તમારો છોકરો પહોંચી જાય અથવા તો પછી તમારે ત્યાંની કંપની હોય એમાં નોકરી લાગી જાય તો ફોરેનના પૈસા ગયા ને શું થયું? તો ભગવતી કેટલી વૃત્તિ આપણા શાસ્ત્રમાં કીધી સવાઈ 1 લાખ હોય ને તો સવા લાખ હોય તો એના સવાયા એમ ધીમે ધીમે સવાયું થાય, ડબલ ટ્રિપલ અને એમાં ફસાયા ને તો પછી સીતારામ હા આવે કોક ભાઈબંધ મસ્ત સ્કીમ આવી છે લગાઈએ આપણે 6 મહિનામાં ડબલ હા અને પછી 6 મહિના પછી એને ફરવા જાવ ને કઈ જતો રહે ખબર ના પડે અને આપણે હેરાન થઈએ. નહીં લક્ષ્મી ડબલ નથી, લક્ષ્મી સવાઈ જોઈએ અને શુદ્ધ તો વૃદ્ધિ આપણી સવાઈ વૃદ્ધિ થાય. ચોથા નંબરમાં તંદુરસ્ત શરીર, કારણ કે શરીર નહીં હોય સારું તો કોઈ ભોગ કોઈ પદાર્થ સુખ આપશે અને પાંચમા નંબરમાં જે સારી લક્ષ્મી જે આપણું મન ના બગાડે. એક ખરાબ લક્ષ્મી આવે ને તો ક્યાં જાય? કાલે પંડિતજી કહેતા હતા મને કાલે નવું આવ્યું એટલે કાલે મેં કીધું ખરું કા તો તાલી વાળો લઈ જાય કા તો થાળી વાળો લઈ જાય હોટલમાં અને આ બે દિવસ ગયા તો પાલી તો છે જ. અલક્ષ્મી સાહેબ ખોટા રસ્તે જાય જેનાથી તમારું મંગલ ન થાય. તો સારી લક્ષ્મી આપણને પ્રાપ્ત થાય. પગે લાગો, બ્રાહ્મણો આપણને મંત્ર દ્વારા આશીર્વાદ આપે છે. ઓમ સમુદ્ર મથનાચાતા જગદાનંદકારિકા અસ્ય કર્મણ પુણ્યાહમ કલ્યાણ વૃદ્ધિમ સ્વસ્તિ શ્રી રસ્તિ ભવન્તો પુરવન્તો ચમચી જલ રાખો અનેન પ્રેષાત્મક પંચવાક્યૈ પુણ્યઃ વાચનેન ભગવાન પ્રજાપતિ થાળીમાં જલ મૂકો. પ્રિયતા નમઃ અતઃ પરમ વૈશ્વદેવ. ચમચી ભરીને જલ રાખો. બેનો જે સપત્નિક બેઠા હોય હાથ લગાવજો. અકર્ણજનિત પ્રત્યવાય પરિહારાર્થમ તંદુલપાત્રમ સદક્ષિણાકમ વિષ્ણુરૂપાય બ્રાહ્મણાય દાસ્યે વા તન્નિમિત્તમ દ્રવ્યમ દાસ્યે તેન કર્માંગ દેવતા પ્રિયતા નમઃ. જલ મૂકવાનું. હવે જે નિત્ય આપણા ઘરમાં 5 પ્રકારના પાપ થાય આખા તમારું ઘર હોય કે મારું ઘર હોય 5 તો કમ્પલસરી છે. એ 5 પછી બીજા વધારાના તો ખરા છે એક્સ્ટ્રા, પણ એ જે 5 પાપ થાય છે એ પાંચે પાપથી રોજે મેળવવી પડે. જેમ શરીર ગંદુ થાય તો રોજ નાવું પડે ને એમ રોજના રોજ જે પાપ થાય છે તો શાસ્ત્રમાં કીધું કે રોજે રોજ એની નિવૃત્તિ કરવી પડે. કયા 5 પ્રકારના પાપ છે? તો ખંડની ખાંડવાથી, અનાજ ખાંડો, આદુ મરચા ખાંડો વગેરે ખાંડો એમાં જીવજંતુની હિંસા થાય. પેશીની દડો એમાં પણ જીવજંતુની હિંસા થાય. ચૂલો સળગાવો, ગેસ સળગાવો એમાં પણ જીવજંતુની હિંસા થાય. ઉદકુંઠી કહેતા માટલું એને સાફ કરવું પડે. આજુબાજુમાં મસ્તી થઈ હોય, કોરા થયા હોય, બધું મરી જાય, દોષ લાગે. અને મારજીની બાવા હોય તો બધાને બાવા તો રાખતું જ નથી ઘરમાં, ખૂણે કાઢી બરોબર. તો 5મા નંબરનું પાપ છે મારજીની વાસી દુવાળી, એમાં પણ જીવજંતુ થાય. તો રોજે આમાંથી નિવૃત્તિ લેવી પડે. શું કરવાનું કીધું કે બીજું કોલસા સળગાવવાના, કોલસામાં ભાત ઘીવારો કરવાનો, 5 આહુતિ આપવાની, જે રસોઈ બને ગાય કૂતરાને મૂકવાની અને રોજ બ્રાહ્મણના ઘરે થોડું કંઈક અન્નદાન કરવાનું. પણ હવે આ બધું થતું નથી. રોજની 1 વાડકી ગણો તો 365 દિવસની 365 વાડકી થાય. એક વાડકીમાં
એટલું બધું 100 વધી જાય પણ એટલું બધું અનાજનું દાન લખ્યું છે પણ એ બધું થઈ શકતું નથી. રોજે રોજ કરવું હોય તો સરળ છે પણ બધું ભેગું કરીએ એટલે તકલીફ પડે. તો તે નિમિત્તે આમાં લખેલું છે કે ભાઈ બ્રાહ્મણને ત્યાં સીધું આપવું પડે. સીધું કેવું હોવું જોઈએ? સીધું હોવું જોઈએ પાછું. હા, સીધું વાંકું થઈ ગયું છે હવે તો. મીઠાની થેલી મૂકે, સાંભળજો, મીઠાની થેલી મૂકે અને લોટ 100 ગ્રામ મૂકે. હવે શેમાં શું નાખવાનું એ મને ખબર નથી પડતી. અને ઘી તો કેટલું હોય ખબર છે? એક જ ચમચી હોય, આંખના કેટલી હોય એટલું જ અંદર દેખાય ચમચી. તો અઘરું છે. તો તે નિમિત્તે યથાશક્તિ દ્રવ્ય ઉત્સર્ગ કરવાનો બ્રાહ્મણ તમને યોગ્ય લાગે તો સાદે બ્રાહ્મણ તિલક કરીને તે નિમિત્તે દાન દક્ષિણા આપવા. બરોબર છે. આમ તો બધું સવારની સાંજની દક્ષિણાઓના સંકલ્પ તો આપણે મૂકીએ, સમજવા જઈએ અને આપવા જઈએ તો બહુ થાય પણ યથાશક્તિ કરવાનું. અમારું કામ છે કહેવાનું, તમારું કામ છે સાંભળવાનું. બરોબર છે. સાંભળીને પછી માં જગદંબા પ્રેરણા આપે તો કરવાનું, નહીં તો જય શ્રી કૃષ્ણ. બરોબર છે. કોઈ બંધન છે નહીં. બરોબર. તો આ સંકલ્પ કરો યથાશક્તિ અન્નદાનના નિમિત્તે દક્ષિણા આપીશું. હવે બે હાથ જોડવાના અને આપણા દિવંગત થયેલા જે પિતૃઓ છે એમને પણ યાદ કરવાના. આજે સૌથી વધારે રાજી છે ને એ થાય કે અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં ધર્મ પાળવાવાળા સંતાનો થયા છે. તો એમના પણ આશીર્વાદ આજે આપણને વિશેષ મળે. બે હાથ જોડી દાદા, પરદાદા, ખરદાદા, નાનાજી, મોસાળના પિતૃઓ બધાને યાદ કરી અને એમના પણ આશીર્વાદ લઈએ. ઓમ પિતા પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ ભવન્તુ મે પ્રીતા પ્રયચ્છન્તો ચ મંગલ. સ્મરણ કરવાનું, આપનું આયુષ્ય સારું રહે, નિરોગી રહે એના માટે બ્રાહ્મણો જપ કરે છે, મંત્રોચ્ચાર કરે છે. તમે પગે લાગી શિવજીને વંદન કરો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત. એક ચમચી જલ રાખો. આયુષ્ય મંત્ર બ્રાહ્મણ પાસે કરાવીએ ને તો એમને એમ કરાવાય. કોઈ પણ પાસે કોઈ પણ કામ કરાવીએ તો મહેનતાણું આપવું પડે. તો બ્રાહ્મણને છેલ્લે આપણે યથાશક્તિ આપીશું. મૂકો કર્માંતે દાસ્યે અતઃ પરમ બ્રાહ્મણ વર્ણઃ. હવે આવેલા બ્રાહ્મણોની તમારે પૂજા કરવી પડે. બ્રાહ્મણ આવે ને એટલે અતુલભાઈ તમને 10 વસ્તુનું લિસ્ટ આપે. એ વસ્તુઓ દરેક બ્રાહ્મણ માટે લાવવી પડે. શું લાવવું પડે? પહેલા નંબરમાં લખ્યું આસન. આ ગોદડું ચાલે નહીં. ડાબનું આસન લાવવું પડે. ઉપર એક ઊંનું આસન પાથરવાનું લાવવું પડે. પછી તમારે ત્યાં આયા ને એટલે તમારે ધોતી લાવવી પડે. એક જબ્બો અથવા તો ખેસ ઉપર આપવો પડે. આટલું થયું. પછી તાંબાનો પવાલો, આચમની, તરભાનો અને લોટો આ પંચપાત્ર બ્રાહ્મણને આપવા પડે. માળા કરવા માટે ગૌમુખી આપવી પડે. ચંડીપાઠ એનું એક પુસ્તક આપવું પડે. પછી શું લખ્યું ભાઈ? મુદ્રિકા. આ બધું મારા લખ્યું છે. ચોપડી મારા ઘરનું કશું કહેતો આ કે મારા ઘરનું કહેતા હશે પણ આપણા ઘરનું કશું કહેવાય નહીં. માતાજી બેઠા હોય ને અમને પાપ લાગે. મુદ્રિકા આપવી પડે. વીંટી બધા બ્રાહ્મણને આપવી પડે. કાનમાં એક કુંડળ પહેરાવવું પડે. અને પછી સાંજે છે ને બેગ ભરીને રૂપિયા લઈ આવવાના અને મહારાજ બસ ના કે આપે જ જવા. લો મારા, લો મારા, લો મારા. પણ બધું શક્ય છે નહીં. આમ તો એવું લખ્યું છે કે સોનામાં રોવો ભરવી પડે અને મહારાજના ખોળામાં મૂકવી પડે. બધું સાહેબ અમે જોયા છે. ડાયરામાં લોકો લાખો રૂપિયા ઉડાડે. છોકરાના લગ્ન હોય તો વરઘોડામાં લાખો રૂપિયા ઉડાડે. પણ જો મહારાજ આયા હોય ને મહારાજ કહે ને કે આપજો દાન દક્ષિણા કરજો સત્કાર્યમાં તો એનું હાથ ખાય છે. લગ્નમાં માસીબા મારા સિટીમાં તો તમે કલ્પના ના કરો એટલા રૂપિયા લઈ જાય. તમારી કલ્પના બાબા આ સીઝનમાં મેં જોયા. આ સીઝનમાં 1.25 લાખ રૂપિયા. 1.25 લાખ રૂપિયા લગનના. બોલો. અને આપવા પડ્યા પેલા આટલી સંભળાઈ. હા
અને મહારાજ આશીર્વાદ આપે તોય ના લે, પેલા તો ગાળો આપી લઈ ગયા. તો બ્રાહ્મણોને પગે લાગવાનું અને બ્રાહ્મણોને કહીએ અમારો આ ઉત્તમ પ્રકારે યજ્ઞ કરાવો, અમારી શક્તિ અનુસાર અમે આપનું સ્વાગત કરીશું. છેલ્લે નમો બ્રહ્મણ દેવાય ગો બ્રાહ્મણ હિતાય જગદીયાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. આચાર્ય કર્મ ભાઈ શાસ્ત્રીજી પિન્ટુ ભાઈ આપણે આચાર્ય કર્મ કરો. ઓમ રક્ષો હા વિશ્વચર ખણીરભિયો નિમયો હતે કુંડ બનાવ્યો છે એના બધા સંસ્કારની શુદ્ધિ થઈ રહી છે. તમારે બધાએ પગે લાગી રાખવાનું છે. દસુદિક્ષુ વિકીરયે તત્તાલત્રયમ ઘાતત્રયમ ઉદક સ્પર્શઃ પુંડરીકાક્ષાય નમઃ. अतः परमेकस्मिन् पात्रे वा हस्ते पंचगव्याधिकरणम् ओम गोमूत्रं गोमयं क्षीरं दधि शर्पी कुशोदक पंचगव्यं करोम्यहम् पवित्रो वा सर्वावस्थां गतो यज्ञभूमिं सम्प्रोक्ष्य देवान् आवाहयेत. હવે બધા પગે લાગો. આકાશ મંડળમાંથી યજ્ઞ નારાયણ સમન્વિત દરેક દેવી દેવતાઓને યજ્ઞમાં આપણે બોલાવીએ છીએ. આપ અમારા યજ્ઞમાં પધારો. હરિ ઓમ પાર્વતીના ઇન્દ્રો દશરથા સ્વસ્તિના પૂષા વિશ્વવેદા ભૂમૌ પ્રાદેશં પુર્યાદ દેવતાનામ આવાહયેત. હવે યજ્ઞ નારાયણની પૂજા કરતા પહેલા ભૂમિ માતાની કુર્મ કહેતા હતા આચબો અને શેષ નારાયણ આ પૃથ્વીના દેવતાઓ છે એની શાસ્ત્રીજી પૂજા કરે. ઓમ ભૂમ્યૈ નમઃ, ઓમ કુર્માય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ કુર્મન્ત દેવતાભ્યો નમઃ પ્રતિષ્ઠિતાઃ विष्णवे नमः, मध्यमेकलायां ब्रह्मणे नमः, ओमेकलायां रुद्राय नमः, ओम नाभ्यै नमः, कंठाय नमः, वास्तुपुरुषाय नमः, ओम सूर्याय नमः, ओम सोमाय नमः, ओम विश्वकर्मणे नमः, ओम प्रतिष्ठा सर्वदेवानां पितरा वरुण देवतासु प्रतिष्ठिताः वरदाः सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि पूजनेन कुण्डस्थदेवताः प्रियन्तान् नमः. वे पगे लागो. ओम प्रधान पीठे ब्रह्मादिमणिबल देवतानां यंत्र देवतानां पीठ देवतानां समन्वितः भगवती महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी दुर्गांबा समन्वितः चतुष्षष्टि योगिनीमंडल देवतानां चतुष्षष्टि भैरव मंडल देवतानां स्थापन प्रतिष्ठा पूजन च करिष्ये. હવે સૌ પ્રથમ પ્રધાન દેવી જ્યાં આપો છો ત્યાં બતાવજો. દરેક જણા પાસે ભગવાન માતાજીનું સ્વરૂપ છે અથવા તો સોપારીની સવારે પૂજા કરી માતાજીની આપણે ત્યાં આગળ આપણે ચોખા ચડાવવાના છે. ડાબા હાથમાં ચોખાનો પડિયો લઈ લો. હવે યજ્ઞમાં બધા દેવી દેવતાઓનો આપણે બોલાવવાના છે, આવાહન છે. માતાજીનો યજ્ઞ છે એટલે માતાજી એકલા આવે નહીં. માતાજીની સાથે એમનો પરિવાર, બ્રહ્માંડની અંદર રહેલી તમામ ચેતના શક્તિઓ, બુદ્ધિ શક્તિ, વિદ્યુત શક્તિ, તરંગ શક્તિ, આ બધી શક્તિઓ આ યજ્ઞમાં આવે છે. અહીંયા શાસ્ત્રીજી બધા દેવતાઓના નામ બોલશે. પહેલા બ્રહ્માદિ મંડળના 56 દેવતાઓ છે. કેટલા? 56. યાદ રાખજો, પૂછી પછી સાંજે. અને જો પ્રશ્નનો જવાબ ના આપે તો 500 રૂપિયા દંડ છે.
બરોબર 56 દેવતાઓ બ્રહ્માદિ મંડળના છે એનું આપણે આવાહન કરીશું. ત્યારબાદ પીઠ શક્તિઓ છે માતાજીની. સતીએ જ્યારે પોતાનો દેહ ત્યાગ કર્યો યજ્ઞકુંડમાં દક્ષ પ્રજાપતિના અને શિવજી પછી એ શબને લઈને ફરવા લાગ્યા. વિષ્ણુ ભગવાને એ શબના 52 પગડા કર્યા. એ અલગ અલગ જગ્યાએ પડ્યા. એ 52 શક્તિપીઠો બની છે. એની શક્તિ આપણે બોલાવવાની છે. અને ત્યારબાદ એ 52 જગ્યાએ મૂર્તિઓ નથી, યંત્ર છે, શ્રી યંત્ર. તો એ શ્રી યંત્રના દેવતાઓનું આપણે આવાહન કરીશું, પૂજન કરીશું. આ દેવતાઓ આવી જાય પછી માં જગદંબા, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, માં જગદંબા ખોડિયારને બોલાવવાની છે. એ આવી જાય પછી 64 જોગણી દેવી ત્યાં સ્થાપન છે. લીલા સ્થાપનમાં ત્યાં 64 જોગણીઓનું આવાહન છે. પેલી બાજુ કાળું સ્થાપન કરેલું છે ને ત્યાં 64 ભૈરવ દેવતાઓ છે. એ પણ માતાજીનો પરિવાર છે. એ બધા જ દેવતાઓનું આપણે આવાહન પૂજા કરવાની છે. 2 દાણા ચોખા ચડાવવાના છે. શાસ્ત્રીજી બધા નામ બોલે ને સાંભળવાના. આજે એ બધા નામ સાંભળવા મળશે હો, કાલે કોઈ બોલશે નહીં, સાંભળવા મળશે નહીં. આ બધા દિવ્ય નામો છે, શ્રવણ કરવાનું. એ શ્રુતમ હરતિ પાપાની. સાંભળીએ ને ભગવાનનું નામ તો પણ આપણા પાપ નષ્ટ થાય. તો 2 દાણા ચોખા તમારે એમાંથી અર્પણ કરવાના છે. આવાહયામિ સ્થાપયામિ આવો શબ્દ બોલાય ત્યારે ચડાવવાના. બરોબર? એટલે જે દેવતાનું નામ બોલે છે એ દેવ અહીંયા આવીને બિરાજમાન થાવ. બ્રહ્મણે નમઃ. હવે અમે સાવ્યામિ ઓમાય નમઃ. એ તર્પણ કરવાનું નજીક નહીં. હા હા હેલો 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 બ્રહ્મણે નમઃ. બ્રહ્મણાવયામિ સાપ્યામિ ઓમાય નમઃ. સોમાવયામિ સાપ્યામિ ઈશાનાય નમઃ. ઈશાનાવયામિ સાપ્યામિ ઇન્દ્રમાવયામિ સાપ્યામિ અગ્નિમાવયામિ સાપ્યામિ યમાવયામિ સાપ્યામિ નિરુતિમાવયામિ સાપ્યામિ વરુણાવયામિ સાપ્યામિ વાયુમાવયામિ સાપ્યામિ અષ્ટવસમાવયામિ સાપ્યામિ એકાદશરુદ્રેભ્યોમાવયામિ સાપ્યામિ દ્વાદશાદિત્યમાવયામિ સાપ્યામિ અશ્વિનોવાવયામિ સાપ્યામિ વિશ્વેભ્યો દેવેભ્યો વિશ્વાદેવાવયામિ સાપ્યામિ સપ્તેભ્યો નમઃ. क्षणामि साप्यामि भूतनाथमावयामि साप्यामि इंद्राक्षमावयामि साप्यामि स्कंदमावयामि साप्यामि नंदीश्वरमावयामि साप्यामि शूलमहाकालमावयामि साप्यामि सप्तगणानावयामि साप्यामि दुर्गामावयामि साप्यामि विष्णुमावयामि साप्यामि पितॄणावयामि साप्यामि मृत्युरोगमावयामि साप्यामि गणपतिमावयामि साप्यामि अपहावयामि साप्यामि मरुतहावयामि साप्यामि पृथिवीमावयामि साप्यामि गंगादिनदीयावयामि साप्यामि सप्तसागराणावयामि साप्यामि मेरुमावयामि साप्यामि गदामावयामि साप्यामि त्रिशूलमावयामि साप्यामि वज्रमावयामि साप्यामि शक्तिमावयामि साप्यामि दण्डमावयामि साप्यामि खड्गमावयामि साप्यामि पाशमावयामि साप्यामि अंकुशमावयामि साप्यामि गौतममावयामि साप्यामि भरद्वाजमावयामि साप्यामि विश्वामित्रमावयामि साप्यामि कश्यपमावयामि साप्यामि जमदग्निमावयामि साप्यामि वसिष्ठमावयामि साप्यामि अत्रिमावयामि साप्यामि अरुन्धतीमावयामि साप्यामि ऐन्द्रिमावयामि साप्यामि कौमारीमावयामि साप्यामि ब्राह्मणीमावयामि साप्यामि वाराहीमावयामि साप्यामि चामुण्डामावयामि साप्यामि वैष्णवीमावयामि साप्यामि माहेश्वरीमावयामि साप्यामि वैनायकीमावयामि साप्यामि प्रतिष्ठान्ते करोमित्रमण्डले देवतैः सह सुप्रतिष्ठिताः मर्दाः भवन्तु. एक फूलनी पाकड़ी चढ़ावी देवानी सर्वोपचारादि गंधाक्षतपुष्पं समर्पयामि. ફરી ચોખાનો પડીઓ લઈ લેવાનો. 2 દાણા ચોખા માતાજી પર ચડાવવાના છે. પીઠસ્થ દેવતાના નામ આવાહિત. ઓમ પૂર્વપીઠાય નમઃ. નમઃ. ઓમ પૂર્ણપીઠાય નમઃ. રામપીઠાય નમઃ. ઉદ્યાનપીઠાય નમઃ. માતૃપીઠાય નમઃ. જાલંધરપીઠાય નમઃ. કોલ્હાપુરપીઠાય નમઃ. પૂર્ણગિરિપીઠાય નમઃ. ચોહારોપીઠાય નમઃ. કોલ્હાગિરિપીઠાય નમઃ. કાંકરોપીઠાય નમઃ. પૂર્વે નમઃ.
नमः 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 चित्रबालाय नमः आवाहयामि स्थापयामि 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 बेलना चौका पकड़ी राखो प्रतिष्ठा सर्वनिवारणा मित्रा वरुणिमिता प्रतिष्ठा ते करो वेत्रमंडले रेवती सह पीठस्य देवता वियो नमः चढ़े रुत्या सुप्रतिष्ठिता वरदाः भव श्री महाकाल्ये नमः श्री महालक्ष्मी नमः श्री महासरस्वती नमः ओम गुरवे नमः ओम परम गुरवे नमः ओम परात्पर गुरवे नमः ओम परमेश्वर गुरवे नमः ओम हृदयाय नमः ओम शीर्षे नमः ओम शिखाय नमः चामुण्डाय कवचाय नमः विच्चे नेत्रत्राय नमः ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय अस्त्राय नमः सावित्रा सह विधात्रे नमः व्यास शिवाय नमः ओम सिंहाय नमः ओम महिषाय नमः ओम इंद्रजाय नमः ओम ग्रंथनंदिकाय नमः क्लीं शाकंभर्ये नमः ओम दुर्गाय नमः ओम भीमाय नमः क्लीं ब्राह्मर्ये नमः ओम ब्राह्मणे नमः क्लीं माहेश्वर्ये नमः क्लीं कौमार्ये नमः क्लीं वैष्णव्ये नमः ओम वाराह्ये नमः ओम नरसिंहे नमः ओम इंद्रे नमः क्लीं चामुण्डाय नमः क्लीं विष्णुमाय नमः क्लीं चेतनाय नमः ओम बुद्धये नमः क्लीं इंद्राय नमः ओम खुदाय नमः ओम छायाय नमः ओम शक्त्यै नमः ओम रोशनाय नमः ओम शान्त्यै नमः ओम जात्यै नमः ओम लज्जाय नमः ओम शान्त्यै नमः ओम श्रद्धाय नमः ओम कान्त्यै नमः ओम लक्ष्म्यै नमः ओम रुद्र्यै नमः ओम रुद्र्यै नमः ओम श्रुत्यै नमः ओम श्रुत्यै नमः ओम दयाय नमः ओम पुष्ट्यै नमः ओम मातृभ्यो नमः ओम भ्रान्त्यै नमः ओम गणपतये नमः ओम क्षेत्रपालाय नमः ओम बटुकाय नमः ज्ञानयोगिन्ये नमः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम सोमाय नमः ओम ईशानाय नमः ओम ब्रह्मणे नमः ओम अनंताय नमः ओम वज्राय नमः ओम सत्यै नमः ओम दंडाय नमः ओम खड्गाय नमः ओम पासाय नमः ओम अंकुशाय नमः ओम गदाय नमः क्लीं त्रिशूलाय नमः ओम पद्माय नमः ओम चक्राय नमः
ह्रीं कादम्बरी देव्यै नमः ह्रीं उल्का देव्यै नमः ह्रीं कराली देव्यै नमः ह्रीं रक्ताक्षी देव्यै नमः ह्रीं श्वेताक्षी देव्यै नमः ह्रीं हरिताक्षी देव्यै नमः ह्रीं यक्षिणी देव्यै नमः ह्रीं काली देव्यै नमः ह्रीं सूर्यष्ठा देव्यै नमः ह्रीं सर्वराज्ञी देव्यै नमः वेदान्तमुखपक्रीडाग्वानां प्रतिष्ठा सर्वदेवानां मित्रावा निर्मिता देवताभ्यो नमः सुप्रतिष्ठिताः वरदाः भवतः सर्वोपचारार्थे गन्धाकुष्ठया ओम उद्योत्यै नमः ओम मालाधर्यै नमः ओम महामायाय नमः ओम मायावत्यै नमः ओम शुभायै नमः ओम यशस्विन्यै नमः ओम त्रिनेत्राय नमः ओम लोलजिह्वाय नमः ओम संकीर्ण्यै नमः ओम यमयमटाय नमः ओम चर्चिकाय नमः ओम यक्षिण्यै नमः ओम सरस्वत्यै नमः ओम चण्डिकाय नमः ओम चित्रघण्टाय नमः ओम सुगन्धाय नमः ओम कामाक्ष्यै नमः ओम भद्रकाल्यै नमः ओम परायै नमः ओम क्रान्ताक्ष्यै नमः ओम कोटराक्ष्यै नमः ओम नीलाङ्गाय नमः ओम सर्वमङ्गलाय नमः ओम ललिताय नमः ओम परिताय नमः ओम भुवनेश्वर्यै नमः ओम खड्गपाणिये नमः ओम बाणवत्यै नमः ओम गंगाधर्यै नमः ओम महोल्लासाय नमः ओम विशालाक्ष्यै नमः ओम त्रिपुराय नमः ओम भगमालिन्यै नमः ओम दीर्घकेश्यै नमः ओम घोरपूर्णाय नमः ओम वाराह्यै नमः ओम महोदर्यै नमः ओम कामेश्वर्यै नमः ओम भुवनेश्वर्यै नमः ओम भूतनाथाय नमः ओम महारवाय नमः ओम ज्योतिष्मत्यै नमः ओम पृथ्वीवासाय नमः ओम मुण्डिन्यै नमः ओम सववाहिन्यै नमः ओम शिवाङ्गाय नमः ओम लिङ्गहस्ताय नमः ओम भगवक्त्राय नमः ओम गगनाय नमः ओम मेघवाहनाय नमः ओम मेघघोषाय नमः ओम नारसिंह्यै नमः ओम कालिन्यै नमः ओम श्रीधर्यै नमः ओम तेजस्यै नमः ओम श्यामाय नमः ओम आत्मज्ञै नमः ओम गर्वाहनाय नमः ओम इंद्राण्यै नमः ओम दुर्गाय नमः ओम गेयाय ओम विद्याय नमः ओम अजिताय नमः ओम विश्वमंगलाय नमः ओम भद्ररूपिणे नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्रीराजाजस्य चतुष्षष्टि योगी देवताभ्यो सुप्रतिष्ठिताः वरदाः भवतः अथ भैरव देवतानामावाहनम् हरिभव्यदानदुःखं वदन्तै ओम श्रीमद् भैरवाय नमः ओम शंभु भैरवाय नमः ओम नीलकंठ भैरवाय नमः ओम विशाल भैरवाय नमः ओम मार्तंड भैरवाय नमः ओम मरुप्रभ भैरवाय नमः ओम स्वच्छंद भैरवाय नमः ओम अतितांग भैरवाय नमः ओम श्रीधर भैरवाय नमः ओम संहार भैरवाय नमः ओम विरूप भैरवाय नमः ओम विरूपाक्ष भैरवाय नमः ओम नाना रूपधर भैरवाय नमः ओम वराह भैरवाय नमः ओम भेत्रपाल भैरवाय नमः ओम विपापहार भैरवाय नमः ओम निर्भय भैरवाय नमः ओम विजित भैरवाय नमः ओम प्रेत भैरवाय नमः ओम लोकपाल भैरवाय नमः ओम गदाधर भैरवाय नमः ओम वज्रहस्त भैरवाय नमः ओम महाकाल भैरवाय नमः ओम प्रचंड भैरवाय नमः ओम अजय भैरवाय नमः ओम अंतक भैरवाय नमः ओम भ्रामक भैरवाय नमः ओम संहार भैरवाय नमः ओम कुलपाल भैरवाय नमः ओम चंडपाल भैरवाय नमः ओम प्रजापाल भैरवाय नमः ओम रक्तांग भैरवाय नमः ओम एकाक्षण भैरवाय नमः ओम अरुण भैरवाय नमः ओम धरापाल भैरवाय नमः ओम कुंडल नेत्र भैरवाय नमः ओम मंत्रनाथ भैरवाय नमः ओम रुद्र पितामह भैरवाय नमः ओम विष्णु भैरवाय नमः ओम बटुकनाथ भैरवाय नमः ओम भूतनाथ भैरवाय नमः ओम वेताल भैरवाय नमः ओम त्रिनेत्र भैरवाय नमः ओम त्रिपुरांतक भैरवाय नमः ओम वरद भैरवाय नमः ओम पर्वतवास भैरवाय नमः ओम शशि सकल भूषण भैरवाय नमः ओम सर्वभूत हृदय भैरवाय नमः ओम घोरसाय भैरवाय नमः ओम भयंकर भैरवाय नमः ओम मुक्ति प्रद भैरवाय नमः ओम कालाग्नि भैरवाय नमः ओम महारुद्र भैरवाय नमः ओम
मुख भैरवाय ओम दक्षिण मुख भैरवाय ओम भीषण भैरवाय ओम क्रोध भैरवाय ओम सुख संपत्तिदायक भैरवाय यदा दुख पकीरा प्रतिष्ठा सर्वदेवानां मित्रा वरुण निर्मिता देवताभ्यो नमः દેવતાભ્યો નમઃ ધ્યાયામિ ચિંતયામિ ડાબા હાથમાં ચોખાનો પડિયો લેવાનો છે હવે જ્યારે આવાહયામિ સ્થાપિત બોલાય ત્યારે ચડાવવાના થોડાક લાંબા મંત્રો આવશે ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદુર્યોર્વપગણમ દિવાકર સૂર્યાય નમઃ ગદી શંખ તુષારાભમ શિરોદાર્ણવશમ સોમાય गर्भशंभूतं विद्युद्कान्तिशमप्रभा ओमाय नमः प्रियं गोकलिकास्यामं रूपेण प्रतिबम्बुतो निर्युधाय नमः देवानां च ऋषीणां च गुरुं काञ्चन संनिभः ओम बृहस्पतये नमः भीमकुन्दमणालाभं दैत्यानां परमं गुरो ओम बृहस्पतिराय नमः नीलाञ्जनसमाभासं रविपुत्रं शनैश्चराय नमः वर्धकाय महावीर्यं चन्द्रादित्यविमर्दनं राहवे नमः उल्लास पुष्पशंकाशं तारकाग्रहमस्तकं केतवे नमः ओम ईश्वराय नमः ओम उमायै नमः ओम स्कंदाय नमः ओम विष्णवे नमः ओम ब्रह्मणे नमः ओम इंद्राय नमः ओम यमाय नमः ओम कालाय नमः ओम चित्रगुप्ताय नमः ओम अगनये नमः ओम अदभ्यो नमः ओम धराय नमः ओम नारायणाय नमः ओम इंद्राय नमः ओम इंद्राण्यै नमः ओम प्रजापतये नमः ओम सर्पेभ्यो नमः ओम ब्रह्मणे नमः ओम गणपतये नमः ओम दुर्गायै नमः ओम वायवे नमः ओम आकाशाय नमः ओम शिवेभ्यां नमः ओम वास्तुस्पतये नमः ओम क्षेत्रपालाय नमः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम सोमाय नमः ओम ईशानाय नमः ओम ब्रह्मणे नमः ओम अनंताय नमः બે દાણા પકડી રાખો પ્રતિષ્ઠા સર્વદેવાનાં પિતરા વરુણ નિર્મિતા કરો મિત્ર મંડલે દેવતૈ સહ સમન્વિત આદિત્યાદિ દેવતાઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદા ભગવાનને ચડાવી દેવાના હાથની અંદર હવે પુષ્પ અને ચોખા લેવાના અને જોગણી માતા ભૈરવ દાદા मां जगदंबा नवग्रह भगवान महादेवजी आ दरेक देवताओने आपणे पूजा करवा माटे हाथमां पुष्प राखी आंख बंद करवानी अने नवे ग्रहो अने महादेवजीनुं आपणे ध्यान धरीशुं। आद्य शक्ति मां जगदंबा खोडियारने आपणे याद करीए। मां आपा यज्ञमां पधारी अने अमने बधाने आशीर्वाद आपो। तो आंख बंद करी मां जगदंबा खोडियार ने प्रथम वंदन करी आपिए। ओम विनियो दाम शमा प्रभा मृगपति स्कंदा स्थिता
कन्या भी करवा लगे विलस दस्ता विरा शेविता सरस्वती स्वरूपाराधराजेश्वरी दुर्गा मकरवाहिनी खोडियार देव्यै नमः। ये पुष्प भगवानના ચરણમાં ચડાવી દેવાના છે। ધ્યાયામિ ચિંતયામિ આવાહનાર્થે આસનાર્થે ચ પુષ્પક્ષદા સમર્પયામિ। હવે આપની થાળીમાં આપની પાસે જે ભગવાન છે પડિયાવાળા ભગવાનને લઈ લેજો। જેની પાસે અલગ તરભાણા આપ્યા છે એ સવારે જેમ આપણે ગણપતિ દાદાને ભાવ કરીશું અને એ પકડી રાખવાનું છે। હરિ ઓમ કુસુમ વાસિતા ગંધનિર્મિતા कनक शंपुटे स्थापित जल सुवर्णमो ताफलैर्युत कसरोरुहा भगवान ने पीवा माटेनु जल अर्पण करीशुं। हरि ओम तवरमायुजा सेवना जना द्रुपति शनिभा शंभवती सुर पानी राखवानुं स्नानीय जलम गृहीत्वा सबिंदु सिंधु शुष्कलतरंग भंगरचितं विसरतु पापजात जातकारिवारि संयुत स्नानीय जलम समर्पयामि।